નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેર પોલીસ હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી રહી છે. ખાસ કરીને જંકશન પર રેડ સિગ્નલ તોડીને અકસ્માત નોંધાતા તત્વોને પાઠ ભણાવવા માટે શહેરમાં એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે. જો કે ટ્રાફિક વિભાગે તમામ 70 જંકશન પર ટાઈમર સેટ કર્યા હોવા છતાં ઉતાવળમાં રેડ સિગ્નલ તોડનારા ચાલકોની સંખ્યા વધી રહી છે, જેના પગલે ખંડેરાવ માર્કેટ અને નર્સિંગ હોમ જેવા 4 રસ્તાઓ પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાની સીધી દેખરેખ હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું, જેના હેઠળ સિગ્નલ તોડનાર દરેક વાહન ચાલકને 500 રૂપિયાનું મેમો ફટકારી કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં 72 જેટલા જંકશનો પર છે ટ્રાફિક માર્ક લગાવેલા છે કે જેમાં રેડ લાઇટ, ગ્રીન લાઇટ અને જે સિગ્નલ્સ છે લગાવેલા છે. અને ઘણા રાહદારીઓ છે કે જે લોકો વ્હીકલ લઈને આવે છે અને રેડ લાઇટ હોવા છતાં એનું વાયોલેશન કરી અને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમાં એક્સિડન્ટ થવાના ભય રહેલા છે અને ટ્રાફિક સર્જાવાના બી ભય રહેલા છે. તો આ ડ્રાઈવ દરમિયાન અમે લોકો જે રેડ લાઇટ વાયોલેશન છે એ લોકો ના કરે એની એક સમજાવટ કરી રહ્યા છે, અને જે લોકો છે તેમ છતાં પણ રેડ લાઇટનું વાયોલેશન કરી રહ્યા છો તો તેના વિરુદ્ધે ચલાન જનરેટ કરી અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે. સાહેબ, આ ડ્રાઈવ કેટલા દિવસ ચાલશે? અત્યારે તો આ સમજાવટ માટે આ ડ્રાઈવ છે, શરૂઆતમાં 15 દિવસ માટે આ ડ્રાઈવનું સવાર અને સાંજે એમ બંને ટાઈમ માટે આયોજન કરવામાં આવેલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.